નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। પૈસા ગણતા ગણતા થાકી જશો, કારણ કે પૂરા 70 વર્ષો બાદ આજે રાત્રે બની રહ્યો છે મહાલક્ષ્મી યોગ। આ 7 રાશિઓની લાગવાની છે લોટરી। હા મિત્રો, શાસ્ત્રો અનુસાર ગ્રહો આપણા જીવનમાં મહત્વની ભૂમિકા નિભાવે છે। ગ્રહોની સ્થિતિ જ આપણા જીવનને નિર્ધારિત કરે છે। बतावी दઈએ કે ગ્રહોની શુભ અને અશુભ દ્રષ્ટિનો પ્રભાવ પણ મનુષ્યના જીવન પર અવશ્ય પડે છે। મિત્રો, એ તો બધા જાણે જ છે કે ગ્રહો પોતાની ચાલ નિરંતર બદલતા જ રહે છે, એટલે કે ગ્રહ હંમેશા પોતાની જગ્યા અને રાશિ બદલતા જ રહે છે અને તેઓના આ જ પરિવર્તનના કારણે આપણું જીવન પણ પ્રભાવિત થાય છે। ગ્રહો અને નક્ષત્રોની ચાલ અનુસાર જ મનુષ્યને પોતાના જીવનમાં સારા અને ખરાબ દિવસોનો સામનો કરવો પડે છે। મિત્રો, જ્યોતિષ અનુસાર આજે રાત્રે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે। હા મિત્રો, બતાવી દઈએ કે આજે રાત્રે મંગળ દેવ 1:46 પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને આ રાશિ પરિવર્તનના કારણે આજે રાત્રે મહાલક્ષ્મી યોગનું નિર્માણ થશે। મંગળ દેવનું રાશિ પરિવર્તન આજે રાત્રે થવું અને મહાલક્ષ્મી યોગનું નિર્માણ થવું એક અદ્ભુત શુભ સંયોગ અને રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે। તમને બતાવી દઈએ કે આના કારણે કેટલીક એવી રાશિઓ રહેશે કે જેના જીવનમાં હવે ખૂબ જ મોટો બદલાવ આવવાનો છે। મિત્રો, બતાવી દઈએ કે આજે રાત્રે મહાલક્ષ્મી યોગ બનવાના કારણે આ રાશિઓના જાતકોની કિસ્મત ચમકવાની છે। તમને બતાવવા માંગીશું કે આ રાશિના લોકો ઉપર ધનની દેવી માતા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ હવે સૌથી અધિક બનેલી રહેશે। મિત્રો, બતાવી દઈએ કે માતા લક્ષ્મીજી મહાલક્ષ્મી યોગ બનવાના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય હવે ચમકાવવાના છે। મિત્રો, બતાવી દઈએ કે મહાલક્ષ્મી યોગ જ્યારે પણ બને છે તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોને છપ્પર ફાડ ધન સંપત્તિ આપે છે અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તેની તો માનો કિસ્મત જ ચમકી જાય છે। તેને પોતાના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે। તો ચાલો મિત્રો, હવે જાણી લઈએ કે આ રાશિઓ કઈ છે અને તેઓને કયો લાભ પોતાના જીવનમાં જોવા મળશે। તો તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને નીચે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો। સાથે જ વિડીયોને એક લાઈક જરૂર કરો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે। તો મિત્રો, બતાવી દઈએ કે જે સૌથી પહેલી અને ખુશનસીબ રાશિ છે કે જેના પર આજે રાત્રે મહાલક્ષ્મી યોગ બનવાના કારણે માતા લક્ષ્મીની અસીમ કૃપા બની રહેશે, તે રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના જીવનમાં આવનારા બધા જ દુઃખો અને તકલીફોનું નિવારણ થશે। તમે તમારા જીવનમાં દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા આગળ વધશો। જીવનમાં થનારા બદલાવ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે। માતા લક્ષ્મીની કૃપાથી તમને ધનની સાથે સાથે ખુશીઓ પણ મળશે। જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેના માટે હવે સામેથી વિવાહનો પ્રસ્તાવ આવશે અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેને સારા એવા પગારવાળી નોકરીની જલ્દી જ પ્રાપ્તિ થઈ જશે। તમને સારી સેલેરીની સાથે સાથે પદ પ્રતિષ્ઠા અને માન સન્માન પણ મળશે। તમને આ સમયે ચારે તરફથી બધા જ લોકોનો સહયોગ પ્રાપ્ત થશે। મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે કર્ક રાશિ। બતાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે આ પરિવર્તન પછીનો સમય ખૂબ જ વધારે શુભ અને ફળદાયી સાબિત થશે। આ દરમિયાન તમને અચાનકથી કોઈ મોટો ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે। નોકરી તેમજ ધંધાના ક્ષેત્રોમાં તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થશે। આ દરમિયાન તમે તમારા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો
આ દરમિયાન તમારા જે કાર્યો ઘણા લાંબા સમયથી રોકાયેલા કે અટકેલા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ દરમિયાન તમારા દ્વારા લીધેલો કોઈ પણ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી સાબિત થશે. કાર્યોના ક્ષેત્રોમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ તમારા કાર્યની પ્રશંસા કરશે. અને આ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ બનેલું રહેશે અને તમારા પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. મિત્રો, આગળની રાશિ આવે છે મકર રાશિ. આ રાશિ પરિવર્તનના કારણે મકર રાશિ વાળા લોકોના ઘરે માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. અને માતા લક્ષ્મીનું આગમન થતા જ તમારી બગડેલી કિસ્મત હવે અચાનકથી ચમકી ઉઠશે અને દરેક ક્ષેત્રોમાં તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે, જેના કારણે તમે દરેક કાર્યોમાં સફળતાને હાંસલ કરશો અને તમારી બંધ કિસ્મતનું તાળું હવે ખુલવાનું છે. આ સમય તમારા માટે ખૂબ જ વધારે કામયાબીથી ભરેલો રહેવાનો છે. આ દરમિયાન તમારો વ્યાપાર અને વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ કરશે. સાથે જ સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. નોકરીના ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે કન્યા રાશિ. બતાવી દઈએ કે કન્યા રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ વધારે શુભ અને ફળદાયી રહેવાનું છે. તમારી બંધ કિસ્મત હવે ચમકવાની છે. તમારા દ્વારા લીધેલો કોઈ પણ નિર્ણય લાભદાયી સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ વધારે કામયાબીથી ભરેલો રહેવાનો છે. સરકાર દ્વારા લીધેલા નિર્ણયો તમારી રાહ આસાન કરી દેશે અને આ દરમિયાન તમે કોઈ ઇન્ટરનેશનલ કંપનીના ઇન્ટરવ્યુમાં પણ સફળ થઈ શકો છો અને તમને કોઈ સારી એવી જોબ મળવાની સંભાવના પણ બની રહી છે. વ્યાપારી લોકોનો વ્યાપાર ખૂબ જ તેજીથી પ્રગતિ કરશે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે તેમજ પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદો પણ આ દરમિયાન દૂર થશે. મિત્રો, આગળની રાશિ છે મીન રાશિ. બતાવી દઈએ કે મીન રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. તમારા પર માતા લક્ષ્મીની સૌથી અધિક કૃપા બનેલી રહેશે. આ સમય તમારા માટે ખૂબ જ વધારે શુભ અને ફળદાયી રહેશે. આ દરમિયાન તમે તમારી યોજના અનુસાર કાર્ય કરી શકશો. આ દરમિયાન જે લોકો નવો વ્યાપાર કે કોઈ નવું કાર્ય આરંભ કરવા માંગે છે તેના માટે આ સમય સૌથી વધુ શુભ છે. તમે શરૂ કરેલા કોઈ પણ કાર્યોમાં તમને માતા લક્ષ્મીની કૃપાથી સફળતા અવશ્ય મળશે અને તમને ધન કમાવાના નવા નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે. સાથે જ તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન થતું રહેશે. વાત કરીએ જો અમે ધન રાશિની, તો ધન રાશિના લોકો માટે આ પરિવર્તન ખૂબ જ શુભ રહેશે, જેના કારણે તમને નોકરી અને વ્યાપારના ક્ષેત્રોમાં મોટો ધનલાભ થશે. સાથે જ કાર્યના સ્થળે તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. આ દરમિયાન તમે તમારી યોજના અનુસાર કાર્ય કરવામાં સફળ રહેશો અને તમે તમારા દરેક કાર્યોને સહેલાઈથી તેમજ ઝડપથી પૂર્ણ કરી શકશો. આ દિવસોમાં તમે નોકરી બદલવાનું મન બનાવી રહ્યા છો તો તમને આ માટે સારો અવસર પણ મળી શકે છે. હવે જો કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આ રાશિ પરિવર્તન જીવનમાં ખૂબ જ શુભ બદલાવ લઈને આવશે. આ દરમિયાન તમને કોઈ નવી યોજના પર કાર્ય કરવાનો અવસર મળી શકે છે. તેમજ તમારી પ્રેમ જિંદગી માટે પણ આ સમય ખૂબ જ વધારે શુભ છે. તો મિત્રો, આ રાશિઓ એવી હતી જેને આજે રાત્રે મહાલક્ષ્મી યોગ બનવાના કારણે ખૂબ જ વધારે ધન લાભ તેમજ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થવાની છે. તો તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી લખીને વિડીયોને લાઈક કરીને શેર જરૂર કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.